નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત નવસારીના સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી નીકળી હતી કે જે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને ત્યાં આવેદનપત્ર પણ કલેક્ટરને આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં પાછળનો મુખ્ય હેતુ એ હતો કે દેશની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે। જે સંદર્ભે 27મી એપ્રિલે મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। આજે 27મી જુલાઈએ કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા। 3 મહિના બાદ સચિવોને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછીથી 27 ફેબ્રુઆરી 2027ના રોજ દિલ્હી સુધી એ ગુંજ પહોંચશે। જે સંદર્ભે આજે નવસારીની અંદર એક રેલી નીકળી હતી। રેલીની અંદર તમામ સનાતનીઓ, ગૌરક્ષકો અને હિન્દુ સનાતન ધર્મની અંદર માનનારા ગૌ માતાને માનનારા લોકો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને નવસારીના કલેક્ટર મનીષ ગુરવાનીને આવેદનપત્ર પણ આપ્યું હતું। તો આ સંદર્ભે ગૌરક્ષકો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। જય શ્રી રામ, જય ગૌ માતા। ગૌ સન્માન આહવાન અભિયાન આ એક હસ્તાક્ષર અભિયાન સંપૂર્ણ ભારત દેશમાં ચાલી રહ્યું છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં આજે 27 જુલાઈ 2026ના રોજ સંપૂર્ણ ભારત દેશમાં એક જ દિવસે એક જ સમયે સંપૂર્ણ ભારતમાં આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને અપાયા છે અને એમાં એવી ગૌ ભક્તોની સમસ્ત સમાજ, હિન્દુ સમાજની એવી લાગણી છે, એવી માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને આ જે ગૌ સન્માન આહવાન અભિયાન આ જે આંદોલન છે એ આંદોલન જે છે એ તબક્કા વાઇઝ ચાલી રહ્યું છે। આ આંદોલન જે છે એમાં 27 એપ્રિલના રોજ જે દરેક તાલુકામાં મામલતદાર અધિકારીઓને આવેદનપત્ર અપાયા, એના પછી આજે 27 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર અપાયા, એના પછી 3 મહિના પછી 27 ઓક્ટોબર 2026ના રોજ રાજ્ય સરકારના સચિવોને આવેદનપત્ર અપાશે સાધુ સંતો દ્વારા અને એના પછી બી જો સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો આવેદનપત્ર કેન્દ્ર સરકારને અપાશે 27 ફેબ્રુઆરી 2027ના રોજ અને સાધુ સંતો દિલ્હી પહોંચીને કીર્તન કરશે અને એના પછી 15 ઓગસ્ટ 2027 સુધી સાધુ સંતો અને ભારત દેશના તમામ સનાતની હિન્દુઓ રાહ જોશે કે નરેન્દ્ર મોદીજી લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટના દિવસે એ છેલ્લામાં છેલ્લી તક છે, જો ત્યાર સુધી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ન આવી તો 16 ઓગસ્ટ 2027થી સંપૂર્ણ ભારત દેશમાં સાધુ સંતો દ્વારા એવો આંદોલન થશે કે આ જે છાત્રોનો આંદોલન થયો એમાં તો સરકારે એક મંત્રી ગુમાવવો પડ્યો, પણ આ સરકાર આખીને આખી પડી જશે કારણ કે 70 વર્ષ કોંગ્રેસે કંઈ નથી કર્યું અને 14 વર્ષથી ભાજપ સત્તામાં છે। જે હિન્દુઓ રામ મંદિરના નામે, રામ ભગવાનના નામે, ગાયના નામે વોટ લેતી છે, પણ છતાં એમણે આજ સુધી ગાય માટે કંઈ નથી કર્યું। જો હવે સરકાર ગાય માટે કંઈ નહીં કરે તો સરકાર પડવાની તૈયારી કરી લે એ ચોક્કસ છે। તો સાથે જ સાજન ભરવાડ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સમગ્ર ભારત દેશમાં ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને ગૌ હત્યા બંધ થાય એ માટે જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી ગાંધીજીની પણ ઈચ્છા એવી હતી કે ભારત દેશ સ્વતંત્ર થાય એટલે પહેલું કામ એ જ થવું જોઈએ કે ગૌ હત્યા બંધ થવી જોઈએ। ભારત દેશ આઝાદ થઈ ગયો, આજે વર્ષો વીતી ગયા છતાં ગાયની પરિસ્થિતિ એવી ને એવી જ છે। કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું, આજે ભારતીય જનતા પણ 14 વર્ષથી રાજમાં છે, સત્તા પર છે, છતાં ગાય માટે કંઈ વિચાર્યું નથી। એટલે સમગ્ર સાધુ સંતો આખા ભારત દેશના એક મંચ ઉપર આવી અને ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવી રહ્યા છે। આ અભિયાન સમગ્ર ભારત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલે છે। આ અભિયાનમાં તબક્કાવાર મામલતદારથી, કલેક્ટરથી, સચિવથી માંડી અને પછી છેલ્લે વડાપ્રધાન સુધી આવેદનપત્રો અપાવવાના છે અને ત્યાર પછી પણ જો ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત સરકાર નહીં કરે તો બહુ મોટું આંદોલન થવાની શક્યતા છે। આજે હમણાં દિલ્હીમાં ટૂંક સમયમાં આંદોલન થયું છાત્રોનું, એ આંદોલન તો આના સામે કાંઈ નહીં કહેવાય। એટલે મારે મોદી સરકારને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ સનાતનીઓએ અને સમગ્ર હિન્દુએ તમને જે ખોબે ખોબે મત આપ્યા છે એ ફક્ત ને ફક્ત કાશ્મીરમાં 370 હેઠે રામ મંદિર બને અને ગાય રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને ગૌ હત્યા બંધ થાય, ગાયના જે કતલખાનો ચાલે છે એ બંધ થવા જોઈએ એમ સમજીને સમગ્ર હિન્દુ સમાજે તમને મત આપ્યા છે। તો અમારી આશા એ જ છે કે તમે સત્તા પર છો, તમે ગાય માટે વિચારી શકો એમ છો, તમે જ ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરી શકો એમ છો। તમે જો આ કામ કરશો તો યુગો યુગો સુધી લોકો તમને યાદ કરશે, પણ તમે જો આમાં ધ્યાન ન આપ્યું તો જેવી હાલત કોંગ્રેસની થઈ એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આ જે વિદ્યાર્થીઓનું આંદોલન થયું છે એ તો કાંઈ નહીં કહેવાય। જો આ ગાય માટે આંદોલન થશે આખા સમગ્ર ભારતમાં, આમાં તો તમારો એક મંત્રી ગયો છે, પણ જો ગાયનું તમે ના વિચાર કર્યો તો તમારી સરકાર પણ જવાની શક્યતા પૂરેપૂરું છે। એટલે મારે તો હાથ જોડીને વિનંતી આ સરકારને કે વહેલી તકે તમે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો।
તો સાથે જ સાધુ સંત સમાજ પણ આ અભિયાનની સાથે જોડાયું છે. સંતો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. मात्र सर्वभूतानां गावः सर्वसुखप्रदाः बोलो गौ मात की जय. बहुत सुंदर. भारत में आज जो गौ माता दुखी है वो दुखी नहीं होए और राष्ट्र माता घोषित हो जाए, इसके लिए समस्त सनातनी हिंदू रात दिन एक करके गौ माता को राष्ट्र माता बनाने की कोशिश कर रहे हैं. और भारत सरकार आने वाले समय में ये जो संकल्प लिया है हिंदू लोगों ने वो पास होगा होगा न होगा. इसलिए आज मंगलमय विचारों के साथ मैं अपनी वाणी को विराम करता हूँ. તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે જો 15મી ઓગસ્ટ 2027ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત ન કરે તો ન ભૂતો ન ભવિષ્યથી એવું આંદોલન સનાતનીઓ દ્વારા સાધુ સંતો દ્વારા કરવામાં આવશે એવી પણ અત્યારથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.